નમસ્કાર મિત્રો, મારું નામ સંદીપ વાગડિયા છે અને તમે જોઈ રહ્યા છો ફ્લેમ ફાર્મર યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે આપણી વાડીએ આવ્યા હતા વિઝિટ કરવા. તો જોઈ લો, આપણા ઘઉં આવડા થયા છે, જે પૂર મારી ગયા છે અને પાણી હાલે છે છેલ્લું. અને મારે તમને એક વાત કરવાની હતી મિત્રો, કે હવે તમારા ઘઉં ડુંડી આવી ગયું હોય, વજનવાળા થઈ ગયા હોય, તો તમે પાણી વાળતા હોય તો તમારે ધ્યાન રાખવાનું કે પાણી વાળતા હોય ને ત્યારે પવન ન હોય ને ત્યારે પાણી વારવાનું છે. બહુ પવન હોય છે તો તમારા ઘઉં પડવાની શક્યતા રહે. જોઈ લો, આપણા ઘઉં જુઓ ક્યાંય પડેલા દેખાય છે તમને, અને તમને દેખાડું બાજુવાળાના ઘઉં. જોઈ લો, પવન હતો તોય પાતા હતા. જોઈ લો, લાગઠ એવા થઈ ગયા છે. આપણે એને કીધું હતું કે પવન ઉપડો છે, બંધ કરી દો પાણી, તો એ તો ભાઈ બધા પડી ગયા કહું. અને પરમ દિવસે મકર સંક્રાંતિ હતી, તો આમ જો ગણપતિ બાપા ઉડીને આવ્યા છે, વિડીયોમાં દેખાડ્યા હતા. ભગવાનના ફુગા આવે છે, જોઈ લો. તો આને આપણે લઈ જઈએ આપણી વાડીએ, મકાનમાં રાખી દઈએ, ક્યાંય ઉડશે. અને આ બીજો એક બાજુવાળાનું ખેતર છે, એના ઘઉં જો આવડા થયા છે, ડુંડી બધી નીકળી ગઈ છે. એમ તો આ ભાઈના ઘઉં વતન જોવાના હતા. આ ભાઈ કહેતા હતા કે આપણા ઘઉં આવડા થયા, ડુંડીઓ નીકળી ગઈ છે, આપણે આમાં સેવનો રાઉન્ડ મારવો. તો હવે આમાં આપણે 05234 અને બોરોનો છંટકાવ કરી શકાય, એ આપણે વોટર સોલ્યુબલ ખાતરો આવે છે એનો. અને બાકી આપણા ઘઉં તો આ પાક ઉપર છે જ. 20 દિવસ ઊભા રહે, 20 થી 30 દિવસ દાણા થઈ ગયા, ડુંડીઓ પાકી ગયું છે અમુક તો. બસ આજના વિડીયોમાં બસ આટલું જ. જય જવાન, જય કિસાન.